ધારી તાલુકાના ચલાળાના ભીમનાથ મહાદેવ મંદિરમાં ભીમનાથ મંદિર પરિવાર દ્વારા શિવરાત્રી મહોત્સવમાં ધામધૂમપૂર્વક યોજાયો હતો। મહાશિવરાત્રી પર્વે ચલાળામાં આવેલા પૌરાણિક ભીમનાથ મંદિરે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભીમનાથ મહાદેવ મંદિરમાં ભીમનાથ મંદિર પરિવાર દ્વારા ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં સવારે 5 કલાકે શિવ પૂજા, બપોરના 12 કલાકે શિવની મહાઆરતી, ત્યારબાદ બપોરના 12:30 કલાકે સમસ્ત ચલાળા ખાતે ધુમાડા બંધ મહાફરાળનું ભવ્ય આયોજન કરાયું છે। ત્યારબાદ સાંજે 5 કલાકે શિવજીના શૃંગાર દર્શન અને મોડી રાત્રે શિવ ભગવાનની મહાઆરતીનું આયોજન કરાયું છે। ભીમનાથ પરિવાર દ્વારા યોજાયેલા શિવરાત્રી મહોત્સવમાં ચલાળા પંથકના રાજકીય, સામાજિક સહિતના વેપારી આગેવાનો, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો, ભાઈઓ બહેનો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી શિવ ભગવાનના દર્શન અને ફરાળ પ્રસાદની આરતી દર્શન કરી ધન્યતા અનુભવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। ભીમનાથ, જય ભીમનાથ મહાદેવ। આપણે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર આજે મહાશિવરાત્રિનું આયોજન કર્યું છે। તો ભીમનાથ પરિવાર દ્વારા અમે મહાશિવરાત્રિ આજે ઉજવીએ છીએ। તો આજે સવારના 5 વાગ્યાથી ભોળાનાથને અભિષેક શરૂ છે, ત્યારબાદ 12 વાગે મહાઆરતી છે, ત્યારબાદ અમે ભીમનાથ પરિવાર વતી આજે મહાપ્રસાદનું આયોજન કર્યું છે। તો સમગ્ર ચલાલા ગામ વતી આખું ચલાલા ગામ ધુવાડા બંધ છે અને ફરાળનું આયોજન કર્યું છે। ત્યારબાદ અમારી ફૂલની શોભા થશે 4 વાગે, ત્યારબાદ પાછી 8 વાગે આરતી થશે અને ત્યારબાદ પાછી રાત્રે 12 વાગે પાછી આરતી થશે અને ભોળાનાથને ભાંગ અર્પણ કરશું। અને આજે અમારો ભીમનાથ પરિવાર વતી આ આયોજન કર્યું છે, તેમાં બધા જ હરિભક્તો, સ્વયંસેવકો તેમજ ચલાલાના બધા આગેવાનો, વેપારીઓ બધા જ અહીંયા ઉપસ્થિત રહી અને ભીમનાથ પરિવારને સાથ સહકાર આપ્યો છે। તે બદલ અમે ભીમનાથ પરિવાર વતી બધાનો ચલાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મહાશિવરાત્રિ આયોજન જે ભીમનાથ પરિવારે કર્યું છે તે સફળ થયું છે।